ડાંગથી સમાચાર મેઘરાજાના આગમનથી ગીરા ધોધ 16 કળાએ ખીલ્યો છે। ભારે વરસાદને પગલે ધોધમાં નવા નીરની આવક થઈ। ધોધના તોફાની પ્રવાહના સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ધોધનો નજારો જોઈને પ્રવાસીઓમાં આનંદનો માહોલ। આ અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ડાંગમાં અત્યારે પ્રવાસી આ નજારો જોવા માટે ઉમટી પડતા હોય છે, પરંતુ અત્યારનો જે માહોલ છે એ થોડો પ્રવાસીઓ માટે પણ ચિંતાજનક હોઈ શકે, કેમ કે આજુબાજુમાં પાણીનો પ્રવાહ પણ વધુ છે, પરંતુ આ ધોધનો નજારો જોઈને પ્રવાસીઓમાં આનંદનો માહોલ છવાતો હોય છે। ડાંગ જિલ્લામાં ચોમાસાએ જમાવટ કરતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। આહવા વઘઈ રોડ પરનો શિવઘાટ ધોધ જીવન થતા ડાંગમાં પ્રકૃતિનો ભવ્ય નજારો જોવા મળ્યો। ધોધમાંથી ખળખળ વહેતા જળે નયનરમ્ય દ્રશ્યો સર્જ્યા। બીજી તરફ આહવા સાપુતારા માર્ગ પર આવેલો શંકર ધોધ પણ સક્રિય થતા આહલાદક નજારો જોવા મળ્યો। ચોતરફ હરિયાળી, વૃક્ષો અને પહાડી વચ્ચેથી પડતો પાણીનો ધોધ અદ્ભુત નજારો સર્જે છે। ડાંગ જિલ્લામાં સવારથી અત્યાર સુધી પડેલા વરસાદ પર નજર કરવામાં આવે તો વઘઈમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, આહવામાં 6 ઇંચ વરસાદ પડ્યો, સુબીરમાં 4 ઇંચ વરસાદ પડ્યો, સાપુતારામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં અનેક સ્થળે રસ્તા ઉપર પાણી ભરાયા છે। પાણી ભરાતા વઘઈ સાપુતારા માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત। નાસિક અને સાપુતારા જતા પ્રવાસીઓ અટવાયા છે। પાણી ભરાતા ડાંગના કલેક્ટરે પ્રવાસીઓને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી અને વરસાદમાં સાવચેતી રાખવાની અપીલ કરી। ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે। ઓવરટોપિંગને કારણે અવરોધાયેલા માર્ગોને બદલે વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે આ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવે, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો ત્વરિત તેની જિલ્લા કંટ્રોલ રૂમ 02631 220 347 પર સંપર્ક કરવા સર્વેને વિનંતી છે। આ તરફ તાપીમાં નેશનલ